મળતી માહિતી અનુસાર સુરતના અથવા વિસ્તારમાં 8મી જૂને 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી. અંજલિ વરમોરાની મોતના કારણે અનેક સવાલો ઊભા થયા હતા. હવે તેના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. આ આપઘાતમાં હવે પ્રેમ પ્રકરણનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અંજલિના પ્રેમીએ મૃતક સાથે પ્રેમ સંબંધ બાદ લગ્નના ખોટા વાયદા કર્યા હતા. જોકે બાદમાં બંને વચ્ચેના સંબંધમાં ખટાસ આવતા પ્રેમી તેને જાતિ વિષયક શબ્દો બોલી તેનું અપમાન કરતો હતો. સતત કરવામાં આવતા આ ત્રાસથી મોડેલ કંટાળી ગઈ હતી અને તેથી તેણે પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. હાલ પોલીસે આ મામલે પ્રેમી ચિંતન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ એવો છે કે ઝોન 4ના આઠવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી, જેમાં અંજલિ વરમોરા કરીને જે મોડેલિંગનું કામ કરતી હતી તેણે સુસાઇડ કર્યું હતું. તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાલ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરવા માગતી હતી. તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી. આ બાબતે ઝીણવટપૂર્વકની ઊંડાણપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)R મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે. સાહેબ, આત્મહત્યા કેમ કરી હતી? તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવા માગતી હતી અને પાછળથી પેલો ભાઈ લગ્ન કરવા માગતો ન હતો, તેના કારણે